PA PB એ O કેન્દ્રિત વર્તુળને A તથા B બિંદુએ સ્પર્શે છે. ખૂણો AOB બરાબર 80 અંશ તો ખૂણો OPB બરાબર ખાલી જગ્યા. તો આમાં કઈ ગણતરી કરવાની જરૂર નથી, આકૃતિ દ્વારા સમજી શકાય. તો આ એક વર્તુળ છે, O કેન્દ્ર છે, A અને B બિંદુએ સ્પર્શે છે. હવે તમને AOB એટલે કે A O અને B આખો તમને 80 અંશ આપ્યો છે. શોધવાનું શું કીધું? OPB. જ્યારે આવી રીતે શોધવાનું હોય તેમાં જે વચ્ચે હોય ને એ મેઈન ખૂણો શોધવાનો. એટલે આમાં P ખૂણો છે તો P ખૂણો આપણે શોધવાનો છે. તો આખો 80 નો હતો તો અડધા કેટલો થાય? 40 નો, અને આ પણ કેટલાનો થશે? 40 નો. હવે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળનો સ્પર્શક એકબીજાને કેવા હોય? લંબ હોય. એટલે આ ખૂણો B છે એ કાટખૂણો થશે, એટલે કે 90 નો. શોધવાનું OPB છે, એટલે OP અને B. તો ત્રિકોણ બને છે આ. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. તો 40 + 90 કરો એટલે 130. એટલે 180 માંથી તમે 130 બાદ કરો એટલે કેટલા મળશે? તો કે 50. એટલે આ ખૂણો કેટલાનો મળ્યો આપણને? 50. તો સાચો જવાબ શું આવશે? 50. પ્રશ્ન 12. જો અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. આગળના દાખલામાં મધ્યસ્થ શોધો તો આમાં શું શોધવાનું કીધું? મધ્યક. સૂત્ર તમને ખબર જ છે આના માટે, x બાર બરાબર σxi/n. એટલે કે બધા પદોનો સરવાળો છેદમાં કુલ પદ. તો તમને મધ્યક પણ આપેલ છે, કેટલો છે? 9. 6 + 7 + x + 8 + y + 14. કેટલા પદ છે ટોટલ? 6. 6 × 9 = 54. બરાબર. આ બધા પદોનો શું કરવાનો? સરવાળો. અચળ પદનો સરવાળો કરવાનો, x અને y એમને રહેશે. એટલે અચળ પદનો સરવાળો કરીએ એટલે 35 વત્તા x વત્તા y. શોધવાનું શું છે? x + y જ કીધું છે. 35 પ્લસ છે, આ બાજુ આવશે તો માઈનસ. કેટલા આવશે? 54 - 35 કરો એટલે તો કે 19. એટલે સાચો જવાબ તમને શું આવશે? 19. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 13 થી 16 એટલે કે 4 પ્રશ્ન તમારે ખરા ખોટાના પૂછાય. એમાં આપણે પ્રશ્ન 13 જોઈએ. બે ઘન પૂર્ણાંક a અને b માટે ગુસ્સા AB ગુણ્યા લસા AB બરાબર a ગુણ્યા b. તો આ વિધાન કેવું છે? તો કે સાચું છે. કેમ કે આના રિલેટેડ તમારે ઘણા બધા એક્ઝામ્પલ પણ પરીક્ષામાં પૂછાય છે, અને આ ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાની છે. એ ગુસ્સા AB ગુણ્યા લસા AB બરાબર a ગુણ્યા b. આ વિધાન કેવું છે? ખરું. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, a બરાબર 3, b બરાબર 5, c બરાબર 7, d બરાબર 11 થી મળતી પ્રમાણિત ત્રિઘાત બહુપદી 3x3 + 5x2 - 7x + 11 છે. તો જ્યારે ત્રિઘાત બહુપદી કે દ્વિઘાત બહુપદી હોય ત્યારે પહેલું પદ એટલે a, બીજું b, ત્રીજું c અને ચોથું d. તો જોઈએ a બરાબર કેટલા છે? 3 છે એટલે સાચું છે. b બરાબર 5 આપેલ છે એટલે એ પણ સાચું છે. c બરાબર 7 તો આપેલ છે પણ અહીંયા માઈનસ બહુપદીમાં છે, જ્યારે અહીંયા પ્લસ છે. અને d બરાબર અચળ પદ પણ 11 છે. તો આ વિધાન કેવું થશે? ખોટું. પ્રશ્ન 15. વિચલ સુરેખ સમીકરણ યુગ્મો માટે a1/a2 બરાબર b1/b2 બરાબર નથી c1/c2 સ્થિતિમાં સુરેખ સમીકરણને ઉકેલ મળે નહીં. તો આ શરત જ્યારે આવે ત્યારે સમાંતર રેખાઓ મળે. એ તો ખબર જ છે. આ શરત કેની છે? તો કે સમાંતર રેખાઓની. બરાબર. તો સમાંતર રેખા કોને કહેવાય? તો કે સમાંતર રેખાઓ
આવી રીતે હોય જ્યારે એકબીજાને છેદે નહીં, તો આ વિધાન પણ કેવું થશે? સાચું, કેમ કે આમાં પણ ઉકેલ મળે નહીં. પ્રશ્ન 16, 400 ડુંગળીમાંથી એક ખરાબ ડુંગળી હોવાની સંભાવના 0.035 છે, તો ખરાબ ડુંગળીની સંખ્યા 15 થાય. હવે એમ કીધું છે ખરાબ ડુંગળીની સંખ્યા 15 થાય કે નહીં એ આપણે શોધવાનું. આના માટે આપણે દાખલો ગણવો પડશે. P of A એટલે કે ઘટના માટેની સંખ્યા સંભાવના આપી જ છે તમને 0.035. ખરાબ ડુંગળીની સંખ્યા છેદમાં કુલ ડુંગળી. ખરાબ ડુંગળીની સંખ્યા તો આપી 15, પણ આપણે સાચું છે કે વિધાન ખોટું છે એટલે અહીંયા n લખશું. કુલ ડુંગળી કેટલી આપી છે? 400. ચોકડી ગુણાકાર કરીએ એટલે 0.035 ગુણ્યા 400 બરાબર n. પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા છેદમાં શૂન્ય આવે, તો 1 2 ને 3 છે એટલે અહીંયા કેટલા આવશે? 3 બિંદુ. અને અહીંયા 400 બરાબર n. 2 મીંડા ઉડી ગયા. અહીંયા 35 છે, અહીંયા 10 છે. 5 + 35 ને 5 દુ 10, 2 દુ 4, 7 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવશે? 14 બરાબર n. તો ખરાબ ડુંગળીની સંખ્યા તો 14 મળી, અને અહીંયા આપણને કેટલી કીધી છે? 15. તો આ વિધાન કેવું થશે? ખોટું. નીચેના પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન 17 થી 20. પ્રશ્ન 17, n બરાબર 3 + 4n માટે પ્રથમ પદ કયું હશે? હવે જ્યારે તમને પ્રથમ પદ પૂછે એટલે જ્યાં n છે એની જગ્યાએ 1 મૂકવાના. એટલે n બરાબર 3 + 4n. તો n ની જગ્યાએ 1 મૂકવાના એટલે કેટલા આવશે? 4 × 4. એટલે 3 + 4 કરીએ એટલે કેટલા આવશે? 7. આનો જવાબ શું આવશે? 7. હવે ધારો કે તમારે પરીક્ષામાં પ્રથમ પદની જગ્યાએ 10મું પદ પૂછે, તો એની જગ્યાએ શું મૂકી દેવાના? 10. એટલે જે પદ પૂછે તે એની જગ્યાએ મૂકવાના રહેશે. પ્રશ્ન 18, નીચેની આકૃતિમાં O કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શક PA અને PB દર્શાવેલા છે. ખૂણો AOB બરાબર 110, તો ખૂણો APB બરાબર કેટલા? શોધવાનું શું છે? AP અને B. હમણાં આગળ જ આવો દાખલો એક આવી ગયો કે જ્યારે આવી રીતે ખૂણા હોય ત્યારે સામ સામેના ખૂણા હંમેશા એકબીજાના કેવા હશે? પૂરક કોણ. અને પૂરક કોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે? 180. તો 180 માંથી 110 આપણે માઈનસ કરી એટલે આ ખૂણો કેટલાનો બનશે? તો કે 70 ડિગ્રીનો. તો જવાબ શું આવશે? 70 ડિગ્રી. બીજી આમાં કોઈ જાતની ગણતરી કરવાની જરૂર નથી. પ્રશ્ન 19, કોઈ પણ ઘટનાની સંભાવના કયા બે અંકોની વચ્ચે જ હંમેશા હોય છે? આપણને બધાને ખબર જ છે 0 અને 1 ની વચ્ચે. ચલો પ્રશ્ન 20, પદ વિચલનની રીતમાં ui નું સૂત્ર જણાવો. જેને દાખલા ડિટેલમાં ગણ્યા હશે તેને ui માટેનું ચોથું ખાનું યાદ હશે જ. કયું આવશે સૂત્ર? તો કે મધ્ય કિંમત xi માઈનસ જે ધારેલું હોય તે પદ a અને છેદમાં વર્ગ લંબાઈ. એટલે કે ui બરાબર xi માઈનસ a છેદમાં h. નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. પ્રશ્ન 21 થી 24. પ્રશ્ન 21, ઈંટની કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે ઈંટ છે કેવા આકારની હોય? તો કે લંબઘન આકારની. એટલે કે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે અલગ હશે. તો લંબઘન આકારની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવશે? તો કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. કૂવાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે કૂવો છે આ, તો કેવા આકારનો હોય? નળાકાર. તો
નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું આવશે? તો કે 2πr h. એટલે 21 માનો જવાબ આવશે A અને 22 માનો જવાબ આવશે C. પ્રશ્ન 23 લઘુ વૃત્તાંશની પરિમિતિ. આવું ક્યાંય તમારા ટેક્સ્ટબુકમાં સૂત્ર નથી, પણ જોઈએ આકૃતિ દ્વારા. આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, આ બે એની ત્રિજ્યા છે. હવે આ બે ત્રિજ્યા દ્વારા ઘેરાયેલા ભાગને આપણે શું કહેશું? તો કે લઘુ વૃત્તાંશ. હવે આ OA અને OB બંને ત્રિજ્યા છે, એટલે કે R છે, અને આ શું છે? તો કે લઘુચાપ છે. એટલે કે R + R એટલે 2R વત્તા લઘુચાપ માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, θ/360 ગુણ્યા 2πr. એટલે પહેલાનો જવાબ શું આવશે? ઓપ્શન C. પ્રશ્ન 24 લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે લઘુ વૃત્તખંડ એટલે કે આ એક જીવા છે, બરાબર? એટલે કે જીવા અને ચાપ વચ્ચે, આ જીવા અને આ ચાપ વચ્ચે જે ઘેરાયેલો આ પ્રદેશ છે તેને શું કહેશું? લઘુ વૃત્તખંડ. એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માંથી આપણે કેનું બાદ કરવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે ઓપ્શન B. એટલે કે 23 માનો જવાબ આવશે C અને 24 માનો જવાબ આવશે B. તો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્નપત્ર 4 નો વિભાગ B શીખીશું. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.